વરસાદનું ધોધમાર ઝાપટું વરસ્યું। આઠવા લાઇન્સ મજુરા ગેટ વિસ્તારમાં વરસાદ, રાંદેર, અડાજણ, પાર્લે પોઈન્ટ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। રાતભર સુરતમાં રહ્યો વરસાદી માહોલ। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો વહેલી સવારે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો। રાંદેર, અડાજણ, પાર્લે પોઈન્ટ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો। ગઈકાલે આખી રાત સુરત શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। આ સાથે હવામાન વિભાગે આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। તો સુરત શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યું। સુરત શહેરમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો, સુરતના આઠવા લાઇન્સ વિસ્તારનો નજારો છે, જ્યાં ધીમી ધારે આ પ્રમાણે વરસાદી માહોલ જામી ચૂક્યો છે। જો કે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો હતા અને આ વાદળો વચ્ચે જે પ્રમાણે વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે સવારની પોરમાં નોકરી ધંધા અર્થે જતા લોકો છે આ વરસાદી માહોલની અંદર ભીંજાતા નજરે આવી રહ્યા છે। વિઝિબિલિટી ડાઉન થઈ છે, ત્યારે વાહન ચાલકો પોતાની વાહનોની લાઇટો છે ચાલુ રાખીને વાહનો હંકારતા નજરે આવી રહ્યા છે। જે પ્રમાણે 2 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, ત્યારે લોકો છે અત્યારે રેનકોટ, છત્રી સાથે જોતા મળી રહ્યા છે। જોકે ચોમાસું જતાં જતાં ફરી એક વખત બેટિંગ કરતું નજરે આવી રહ્યું છે, ત્યારે આ વરસાદ ખાસ કરીને ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે। પરંતુ બીજી તરફ વાત કરવામાં આવે, જે રીતે વરસાદ અલગ અલગ વિસ્તારમાં વરસી રહ્યો છે, ત્યારે અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ, ઘોડદોર રોડ, ઉમરા, પાલ, અડાજણ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારમાં અત્યારે આ વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। ત્યારે વાતાવરણમાં ઠંડક પસરી છે। જે પ્રમાણે રાત્રિ દરમિયાન રહીને વરસાદ વરસી રહ્યો હતો અને હવે સુરત શહેરમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે ઠંડકનો અનુભવ લોકો છે એ કરી રહ્યા છે। જોકે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રમાણે વાતો કરવામાં આવતી હોય છે કે પ્રી મોન્સૂન કામગીરી છે એ કરવામાં આવી રહી છે, પરંતુ સુરત શહેરમાં ગત દિવસોમાં જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે સુરત શહેર ફરી એક વખત પાણી થઈ ગયું હતું અને પાલિકાના માથે માસલા ધોવાયા હતા। જોકે આજે 2 દિવસ જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે, ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે તેને લઈને જે રીતે અત્યારે હાલ પાલિકા તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે, ત્યારે ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છે એ સતત છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં પણ વરસાદ છે અને તાપી નદી બંને કાંઠે છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો વલસાડ જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ। વાપી, વલસાડ, પારડી, ધરમપુર પંથકમાં વરસાદી માહોલ। ભારે વરસાદથી વાપીના રસ્તા પાણી થયા। તો વાપી, વલસાડ, પારડી અને ધરમપુરમાં આજે મેઘરાજાએ જમાવટ કરી છે। સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ। આગળ વાત કરી રાજકોટ જિલ્લાની, જ્યાં આવેલો ભાદર 2 ડેમ ફરીથી ઓવરફ્લો થયો। ભારે વરસાદને પગલે ભાદર 2 ડેમ ફરી ઓવરફ્લો થયો। 5 દરવાજા 2.5 ફૂટ ખોલી પાણી છોડવામાં આવ્યું। ઉપલેટા, કુતિયાણા, માણાવદરના ગામ એલર્ટ પર। ભોળા, ભલગામડા, ડુમિયાણી, ચીખલિયા ગામ પણ એલર્ટ પર। સમઢિયાળા, ઈસરા, લાઠ, ભીમોરા ગામ એલર્ટ પર છે। મજેઠી, ઈસરા, તલગણા, નીલાખા ગામ પણ એલર્ટ પર છે। તો રાજકોટના ઉપલેટાનો મોજ ડેમ પણ ફરીવાર ઓવરફ્લો। ઉપલેટામાં મોજીરા પાસેનો મોજ ડેમ ઓવરફ્લો થયો। મોજ ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા અને પાણી છોડવામાં આવ્યું। ગઢાળા, ખાખીજાળિયા, સેવંત્રા ગામ એલર્ટ પર। નવાપરા, કેરાળા અને વાડલા ગામ પણ એલર્ટ પર છે। આગળ વાત હવે ભરૂચ જિલ્લાની કરીશું, જ્યાં અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસાદ। હાંસોટના ઈલાવ, સાહોલ, બાલોટા ગામમાં વરસાદ। વહેલી સવારથી અંકલેશ્વર તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। હાંસોટના ઈલાવ, સાહોલ, બાલોટા ગામમાં વરસાદ। આગળ વાત સુરેન્દ્રનગરની, સુરેન્દ્રનગરના લીંબડીમાં કોઝવે પર ફરી વળ્યા પાણી। શિયાળી, ઘાઘરેટિયા ગામ પાસે કોઝવે પર પાણી ફરી વળ્યા। ધસમસતા પાણીમાંથી લોકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે।
સુરેન્દ્રનગરના લીંબડીમાં કોઝવે પર પાણી ફરી વળ્યા છે. શિયાળી ઘાઘરેટિયા ગામ પાસે કોઝવે પર પાણી ફરી વળતા ત્યાં સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા. હવે વાત દાહોદ શહેર અને જિલ્લાની, જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે. રાબડાલ, છાપરી, ગલાલિયાવાડમાં વરસાદ વરસ્યો. જાલત, રામપુરા સહિત આસપાસના વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે. લીંબડી, ઝાલોદ, વરોડ, નાનાસલાઈ ગામમાં વરસાદ છે. આ તરફ સાંપોઈ, મીરાખેડી, કારઠ ગામમાં પણ મેઘરાજાનું આગમન થયું છે.